સુરતથી સમાચાર દૂષિત પાણી છોડનાર યુનિટ સામે પ્રશાસનની લાલાક છેલ્લા 3 માસમાં 500 જેટલા એકમો સીલ કરવામાં આવ્યા હાલ પણ આવા એકમોનો સર્વે ચાલુ છે અલગ અલગ ઝોનમાં સર્વે કરી પાણીના સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે લોકોના જીવ સામે જોખમ ઊભું કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે 15 દિવસમાં કુલ 122 જેટલા યુનિટ્સમાં તપાસ કરવામાં આવી છે પાણીના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે અને જ્યાં પણ એવું લાગશે કે આ યુનિટમાંથી દૂષિત પાણી છોડવામાં આવે છે તેમની સામે કાર્યવાહી થશે ઔદ્યોગિક એકમો દ્વારા પોતાના નિયત માત્રામાં કલર અને કેમિકલ યુક્ત પાણી છોડવાનું હોય છે તેના બદલે એના કરતાં વધારે જીપીસીબી દ્વારા નક્કી કરવામાં આવેલા કલર અને કેમિકલના યુક્ત પાણી કરતાં વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવતું હતું તેના કારણે સુરત મહાનગરપાલિકા સંચાલિત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તેને સમસ્યા ઊભી થતી હતી આ સમગ્ર ફરિયાદને ગંભીરતાથી લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક એકમો પાણીને ટ્રીટ કર્યા વગર સીધું ડ્રેનેજ નેટવર્કમાં ઠાલવી દેતા હતા તેના કારણે ડ્રેનેજ નેટવર્કને તો નુકસાન થતું જ હતું પણ સાથે સાથે આરોગ્ય અને પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થતા હોય આ સમગ્ર પ્રશ્નને ખૂબ ગંભીરતાથી લઈને આવા એકમો સામે સીલિંગ કરવા સુધીની કાર્યવાહી અમે કરી છે હાલ પૂરતું તો જ્યાં સુધી એ ગટરના પાણીમાં નિયત મર્યાદામાં કલર અને કેમિકલનું સંયોજન નહીં હોય ત્યાં સુધી આ સીલિંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ પણ અમે કાયદા વિભાગ પાસે પણ અભિપ્રાય મંગાવ્યો છે કે સુરત મહાનગરપાલિકા પાસે જે કોઈ કાયદાકીય વિકલ્પો ઉપલબ્ધ હોય એ અનુસાર આપણે આ એકમો સામે કાર્યવાહી કરીશું